ચાલો મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 13 ગણીએ. 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યું. તો જે ઠાર બિંદુમાં અવનયન એટલે કે ઘટાડો જે થાય છે 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું છે. વોન્ટોપોયો આઈ અને એસિડનો વિયોજન અચળાંક કે એ ગણવાનો છે. આપણે આ બે વસ્તુ ગણવાની છે. તો આપણને આપેલી છે ઘનતા અને એસિટિક એસિડની ઘનતા અને કદ આપેલું છે. તો પહેલાં આપણે મોલ ગોતશું એસિટિક એસિડના, બરાબર, કારણ કે મોલ ઉપરથી આપણને મોલારિટી મળશે અને મોલારિટી ઉપરથી જ આપણે આગળ વોન્ટોપોયોની ગણતરી કરી શકશું. તો આ દાખલો આપણે ગણીએ. તો સૌથી પહેલાં એસિટિક એસિડના મોલ, બરાબર. મોલ એટલે તમને ખબર જ છે સૂત્ર, દળના છેદમાં આણ્વીય દળ. પણ અહીંયા આપણને દળ નથી આપેલું, ઘનતા આપેલી છે. એટલે હજી આપણે આગળ સૂત્ર કરી શકીએ કે દળ છે એ ઘનતાની મદદથી આપણે કરી શકીએ. ઘનતા ગુણ્યા કદ ના છેદમાં આણ્વીય દળ. દળને બદલે તમે શું મૂકી શકો? ઘનતા ગુણ્યા કદ. તો હવે બધાની કિંમત મૂકીએ. આપણને ઘનતા કેટલી આપેલી છે? 1.06. કદ કેટલું આપેલું છે? 0.6. અને આણ્વીય દળ એસિટિક એસિડનું છે 60. બરાબર. આનો આપણે ગુણાકાર કરીએ, 1.06 ને 0.6 ભાગ્યા 60 કરીએ એટલે આપણો જવાબ આવશે 0.0106 મોલ. આ આપણને એસિટિક એસિડના મોલ આવી ગયા. મોલ ઉપરથી હવે આપણે ગણશું મોલારિટી. તો મોલાલિટી મોલ ભાગ્યા જે આપણે દળ આપેલું છે દ્રાવકનું ઈ, તો આ થયું 0.0106. બરાબર. અને આપણને 1 લીટર દ્રાવણ આપેલું છે, બરાબર. તો એ 1 લીટર છે પાણી છે. તો પાણી માટે તમને ખબર છે કે પાણીની ઘનતા 1 છે, એટલે એનો 1 લીટર એટલે કે 1000 ml. તો 1000 ml બરાબર 1000 ગ્રામ પણ તમે લઈ શકો. તો આ 1 લીટરને બદલે આપણે સીધા 1000 મૂકી દીધા, બરાબર. એટલે બેનો ભાગાકાર કરીએ આપણે. આ આપણે એની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml રૂપાંતર કર્યું. 1 લીટર ને એટલે 1000 ml મૂકી દીધા અને એની યાર ઘનતા કરી નાખી ગુણાકારમાં, બરાબર. એટલે આપણે મળી ગયું. તો આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.0106 મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. આપણે ગ્રામને કિલોગ્રામમાં રૂપાંતર કર્યા એટલે ઉપર એવરી પાછો 1000 આવી ઉડી જાય એટલે આપણે 0.0106 જ વધશે. કારણ કે આપણે આ જે ગ્રામ પ્રતિ ml છે તો ગ્રામને કિલોગ્રામમાં રૂપાંતર કર્યા એટલે તો આ મોલાલિટી આવી ગઈ. હવે તો આપણે ઘર સૂત્ર છે ભાઈ, ઠાર બિંદુ અવનયનનું ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા મોલાલિટી, બરાબર. તો હવે કિંમત મૂકીએ. KF આપણને એસિટિક એસિડનો KF આપી દીધો છે 1.86, બરાબર. એ રકમમાં આપેલો હોય તો 1.86 ગુણ્યા આપણે મોલાલિટી ગણી 0.0106. આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને મોલાલિટી મળી જશે 0.0197, બરાબર, કેલ્વિન. આ આપણને મળ્યું ઠાર બિંદુ અવનયન. આ ઠાર બિંદુ અવનયન છે એ આપણને થિયોરિટિકલી મળ્યું. પ્રેક્ટિકલી આપણને આપેલું છે કેટલું? તો કે 0.0205 ડિગ્રી સેલ્સિયસ કહો કે કેલ્વિન કહો, એ કાંઈ ફરક પડે
નહીં. તો આની ઉપરથી આપણે વોન્ટ ઓફ અવયવ ગણીએ કે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું થશે? અવલોકિત ઠારબિંદુ ના છેદમાં ગણતરી કરીને ને મેળવેલ ઠારબિંદુ. ચાલો, અવલોકિત કરેલું છે એ આપણને રકમ આપેલું છે 0.0205 અને ગણતરી કરીને આપણે જે જવાબ આવ્યો એ છે 0.0197. આ બેનો ભાગાકાર કરો એટલે વોન્ટ ઓફ અવયવ આઈ છે એ જવાબ આવશે 1.041. સમજાણું? તો આ વોન્ટ ઓફ અવયવ આઈની આપણે ગણતરી કરી. હવે થોડુંક આપણે 11thનું સંતુલન ચેપ્ટરમાં જવું પડશે. એસિટિક એસિડ છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે તમને ખબર છે કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય નહીં. તો આ જે એસિટિક એસિડ છે બરાબર, એનું આયનીકરણ થાય તો એક એસિટિક એસિડમાંથી આ એસિટેટ આયન અને આ H+ આયન આ બે ઉત્પન્ન થયા આયન બરાબર, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો આપણે માની લઈએ કે ભાઈ સ્ટાર્ટિંગમાં આપણે એસિટિક એસિડ લીધો હોય તો એ N મોલ લીધો હતો શરૂઆતમાં કેટલા મોલ લીધા? N મોલ. તો તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં પ્રક્રિયા સ્ટાર્ટ ન હોય ત્યારે જે આયનીકરણ નથી હોય એટલે કેટલા એના મોલ હોય? 0. તો શરૂઆતમાં N મોલ અને માની લો કે આપણે ધારી લઈએ કે ભાઈ આ જે એસિટિક એસિડના N મોલ લીધા છે એમાંથી X જેટલો અંશ છે એનું વિયોજન થયું છે બરાબર. એક્સનું શું થયું? વિયોજન. એટલે કેના? એનના એક્સ ભાગનું વિયોજન થયું. એટલે અહીંયા જે સંતુલન સ્થિતિએ આ બધું 11thમાં આવી ગયું. સંતુલન સ્થિતિએ આ એસિટેટ આયન છે એના કેટલા મોલ ઉત્પન્ન થાય? તો કે ભાઈ એક્સ મોલ જેટલું વિયોજન થયું એટલે NX બરાબર, એટલે NX મોલ. તો આ H છે એ પણ એના પણ કેટલા થઈ જાય? NX મોલ. તો અવિયોજિત એસિટિક એસિડ છે તમને ખબર ટોટલ મોલ છે એ 1 હોય તો આ કેટલા રહે? 1 - X કરવાના રહીએ. તો આ જે છે એ 1 - X મોલ છે એ અવિયોજિત એસિટિક એસિડ રહ્યા. તો આ સંતુલન સ્થિતિની પરિસ્થિતિ થઈ. એટલે સંતુલન સ્થિતિ એ કુલ મોલ એટલે કે આ એસિટિક એસિડના મોલ, એસિટેટ આયનના મોલ ને H+ ના મોલ, બધા મોલનો સરવાળો. બધામાંથી N સામાન્ય કાઢી નાખો. શું વધે? 1 - X + X + X. આ X ઉડી ગયા. N 1 + X. આ આપણને મળી ગયા કુલ મોલ બરાબર. આટલા કુલ મોલ થશે. હવે આપણે વોન્ટ ઓફ અવયવ આઈનું બીજું એક પણ સૂત્ર આવી ગયું છે યાદ હોય તો, કે અવલોકન પછીના અને પહેલાંના. તો આપણે આયનીકરણ થયું હોય એટલે કે સુયોજન કે વિયોજન થયું હોય એના પછી મોલની સંખ્યા અને છેદમાં એ પહેલાંના મોલની સંખ્યા, એવું એક સૂત્ર આપણે વોન્ટ ઓફ અવયવ આઈનું આવ્યું છે. તો આ સુયોજન કે વિયોજન, આપણા દાખલામાં વિયોજન થાય છે, વિયોજન થઈ ગયા પછી કેટલા મોલ છે? તો કે N 1 + X. અને પહેલાં કેટલા હતા? તો કેટલા હતા પહેલાં? N બરાબર. હવે આ બે N ઉડી ગયા એટલે શું આવ્યું? 1 + X. હવે આઈની તો કિંમત છે આપણે ગોતી લીધી. ક્યાં ગઈ? આરી 1.041 બરાબર. તો આ 1.041 બરાબર 1 + X. આ એકને ઓલી બાજુ લઈ જાઓ એટલે X બરાબર આપણે આગળ આવી ગયું 0.041. આ એક્સની કિંમત આવી ગઈ. હજી આપણો અહીં દાખલો પહોંચતો નથી. આપણે તો એસિડનો વિયોજન અચળાંક કે એ ગણતરી કરવાની છે. તો એના માટે આપણે સાંદ્રતા ગોતવી પડશે ત્રણેયની. તો એક્સ આવી ગયો તો સાંદ્રતા તો મળી જાય. આ NX ને N1 - X સંતુલન સ્થિતિએ સાંદ્રતા આપણે ગણવાની રહેશે. તો આ એસિટિક એસિડની સાંદ્રતા કેટલી છે? N1 - X. હવે આમાં
વન માઇનસ એક્સમાં એનની કિંમત મોલ કેટલા છે એસિટિક એસિડના, આપણે આગળ જો દાખલો ગણ્યો છે કેટલો 0.0106, તો 0.0106 આ 1 એમનમ, અને એક્સનો જવાબ પણ આપણે આવી ગયો છે 0.041. ચલો આ બેયનું સાદુરૂપ આપો, તો આપણે સાદુરૂપ આપીએ ચાલો સાદુરૂપ આપ્યું આપણે, તો જવાબ શું આવ્યો 0.959. સેમ એવી જ રીતના આ H પ્લસ આયન ને એસિટેટ આયનની સાંદ્રતા કેટલી આવેલી છે, તો કે NX, N એટલે 0.0106 અને X એટલે 0.041. હવે આપણે 11thમાં આવી ગયું છે એસિડનો વિયોજન અચળાંક કે એ બરાબર શું થશે, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો એટલે કોણ છે, એસિટેટ આયન ને H પ્લસ અને એસિટિક એસિડની સાંદ્રતા, ત્રણેયની કિંમતો મૂકો, સાદુરૂપ આપો, બરાબર, કારણ કે બેની સરખી છે એટલે બેનો વર્ગ કરી નાખ્યો, અને છેદમાં એસિટિક એસિડની સાંદ્રતા 0.959, અને આનું સાદુરૂપ આપો તમે કેલ્ક્યુલેટરની મદદથી, તો 1.86 ગુણ્યા 10⁻5 આપણે આવશે, બરાબર. આ દાખલો રેડી બાળકો? તો જો અહીંયા આપણે એસિડનો વિયોજન અચળાંક ગણી લીધો. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ, કારણ કે આ દાખલાઓ બધા પૂરા થઈ ગયા. સ્વાધ્યાયનો દાખલો 18મો, બરાબર. 18મો દાખલો આપણને કહે છે કે અબાષ્પશીલ દ્રાવ્ય કે જેનું મોલર દર કેટલું છે 40 ગ્રામ પ્રતિ મોલ નું દળ ગણવાનું કીધું છે, અને જેને આપણે 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવ્યો છે, એટલે દ્રાવક છે એનું દળ આપી દીધું છે, અને દ્રાવ્યનું દળ શોધવાનું છે, બરાબર. બાષ્પ દબાણ છે એ 80% જેટલું ઘટી જાય છે, તો એ ઘટાડો આપ્યો છે. તો આની અંદર અહીં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવાથી બાષ્પ દબાણ છે એ આપણને એમ કીધું છે કે 80% ઘટે છે. તો શરૂઆતની અંદર વાતાવરણનું દબાણ કેટલું છે, P0 કેટલું હોય, તો કે 1 વાતાવરણ, બરાબર. P01 લખીએ આપણે કે P01 છે એ કેટલું છે, રૂમમાં કામ થતું હોય લેબોરેટરીમાં, તો P01 દબાણ, વાતાવરણ દબાણ કેટલું છે, 1 વાતાવરણ દબાણ. હવે એના 80% ઘટી જાય છે, આપણે આ દ્રાવણ બનાવીએ છીએ તો P1 બરાબર 1 વાતાવરણના 80% ઘટી ગયા, એટલે હું જવાબ આવ્યો 0.8 વાતાવરણ થઈ જાય. રેડી? તો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવાથી બાષ્પ દબાણમાં 80% ઘટે છે, એટલે 0.8 થઈ ગયું P1. તો પરિણામે દબાણમાં જે ઘટાડો થાય છે ડેલ્ટા P બરાબર P01 માઇનસ P1 બરાબર, સાદુરૂપ આપીએ આપણે તો શું થશે, 1 માઇનસ 0.8 બરાબર શું થઈ ગયું 0.2 વાતાવરણ. આ આપણે ડેલ્ટા P મળી ગયો 0.2. હવે આપણી આગળ રાઉલ્ટનો નિયમ છે, એનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાનો છે, બરાબર. તો આપણને શું આપેલું છે પહેલાં એ જોઈ લઈએ. W1 એટલે કે દ્રાવક ઓક્ટેન, એનું દળ W1 દ્રાવક ઓક્ટેનનું દળ કેટલું આપ્યું છે રકમમાં 114 ગ્રામ, બરાબર. અને આપણે દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય W2 એનું દળ છે એ ગોતવાનું છે, W2 બરાબર ક્વેશ્ચન. અને ઓક્ટેન ઓક્ટેન છે એનું આણ્વીય દળ M1, ઓક્ટેનનું સૂત્ર તમને ખબર જ છે C8H18, બરાબર. C8H18, આનો તમે 12 ગુણ્યા 8, 12 8 96, અને H એટલે 18H, એ ગણતરી કરશો એટલે 114, તો એ શું થઈ ગયું 114 ગ્રામ પ્રતિ મોલ. રેડી? અને M2 એ આપણને રકમમાં જ આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ. રેડી? આ આપણને જે ડેટા આપેલા છે એનો આપણે ઉપયોગ કર્યો. હવે રાઉલ્ટ છે એના નિયમ મુજબ, રાઉલ્ટના નિયમ મુજબ
જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાવાળું આપણે સૂત્ર તૈયારું હતું P01 - P1 ના છેદમાં P01 બરાબર x2, બરાબર. આ આપણે સૂત્ર આવ્યું હતું. x2 એટલે કોણ થઈ ગયું? x2 એટલે દ્રાવ્ય છે એના મોલ અંશ. તો દ્રાવ્યના મોલ અંશ એટલે શું થઈ જાય? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, એટલે કે N2 ના છેદમાં N1 વત્તા N2. હવે મોલ ઉપરથી આપણે હજી આગળ સૂત્રનું સાદુરૂપ આપીએ. આ બધું આપણે થિયરીમાં ભણી ગયા તો ફરીથી એક વખત દાખલામાં તમને યાદ આવી જાય એટલે મૂકીએ. મોલ એટલે શું થઈ જાય? દળ ભાગ્યા આણવીય દળ, એટલે કે W2 ના છેદમાં M2. સેમી જ રીતે N1 નું મૂકો તો શું થઈ જાય? W1 ના છેદમાં M1 વત્તા W2 ના છેદમાં M2. રેડી? હવે આ બધા એમાં આપણે કિંમતો મૂકવાની રહી. P01 P1 એ બધાની કિંમત મૂકો તો શું થઈ જાય? P01 - P1 કેટલું આવ્યું છે? 0.2 ના છેદમાં P01 એટલે શું છે? તો કે 1 બરાબર W2 કેટલું છે? તો એ તો આપણે ગોતવાનું છે ભાઈ. તો W2 ગોતવાનું છે. એનું M2 એટલે કેટલું છે? આણવીય દળ 40 ના છેદમાં W1 કેટલું છે? 114 અને M1 કેટલું છે? તો કે 114 વત્તા W2 એ આપણે ગોતવાનું છે. અને M2 એટલે કેટલું થઈ જાય? તો કે 40. હવે આપણે આનું સાદુરૂપ દેવાનું છે. તો સાદુરૂપ દેશું, બરાબર. તો સાદુરૂપ દઈએ તો આ થઈ ગયું આ બાજુ 0.2. રેડી? લસા લેવો પડશે અને તમે સાદુરૂપ આપશો એટલે W2 ના છેદમાં W2 વત્તા 40. કારણ કે જો આ આપણે સાદુરૂપ આપીએ તો આમ થયું ને, W2 ના છેદમાં 40 અને 100 એ ઉડી ગયા એટલે 1 વત્તા W2 ના છેદમાં 40 લસા લઈ લ્યો એટલે અહીંયા આવી ગયા. રેડી? હજી સાદુરૂપ આપી દે અહીંયા તો શું થઈ ગયા? W2 ના છેદમાં 40 ના અહીંયા શું થઈ ગયા? 40 લસા તો 40 વત્તા W2 ના છેદમાં 40 તો છેદનો છેદના અંશનો છેદને છેદનો છેદ 40 ઉડી ગયા એટલે ઉપર કોણ વધ્યું? W2 છેદમાં કોણ વધ્યું? W2 વત્તા 40. ચોકડી ગુણાકાર કરી નાખો અને આ બાજુ લઈ જાઓ તો આ બાજુ લઈ જશો એટલે શું થઈ જાય? 0.2 W2 વત્તા 0.2 અને 40 એ બેનો ગુણાકાર કરો એટલે શું થઈ જાય? બેનો ગુણાકાર કરશો એટલે શું થઈ જાય? 8 અને બરાબર W2. આ W2 ને ઉપાડી અને આ બાજુ લેવો એટલે શું વધશે? 0.8 W2 બરાબર 8. હજી આને 0.8 ને છેદમાં લઈ જાઓ તો W2 બરાબર શું આવશે? 10 ગ્રામ. તો આમ જે આપણી આગળ અબાષ્પશીલ દ્રાવ્ય હતો એ કેટલો મળ્યો? 10 ગ્રામ મળ્યો. ચાલો એના પછીનો દાખલો છે આપણે દાખલો 20મો જુઓ. દાખલો 20મો એમ કહે છે ખાંડના 5% દ્રાવણ દળથી દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં દળથી 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે આપણે. તો પહેલાં આપણે શું કરશું? જે ખાંડ છે એ ખાંડના દ્રાવણના જે ડેટા આપ્યા છે એની મદદથી આપણે KFની કિંમત ગોતશું અને KFનો ઉપયોગ કરી અને પછી ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગોતશું. તો પહેલાં ખાંડના દ્રાવણ માટે ગણતરી કરશું આપણે. તો ખાંડના દ્રાવણ માટે શું શું આપણને આપેલું છે એ કીધેલું છે. તો શું કીધું છે? 5% સાંદ્રતાવાળું દળથી આપેલું છે. એનો મતલબ શું થયો કે સુક્રોઝ એટલે કે ખાંડનું દળ કેટલું કહેવાય? તો કે 5% આપ્યું એટલે 5, બરાબર. તો W2 થઈ ગયું અને પાણીમાં ઓગાળેલું છે એટલે કે W1. તો 5% હોય તો 95% પાણી એટલે 95 થઈ ગયા. રેડી? અને બેયના આણવીય દળ તો આપણી આગળ છે ખાંડનું આણવીય દળ M2 બરાબર શું થઈ જાય? 342 ગ્રામ પ્રતિ મોલ. તમને સૂત્ર આવડે છે C12H22O11. એની કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે M2 342 ગ્રામ પ્રતિ મોલ. અને ડેલ્ટા TF આપણને આપેલો છે
કેટલો આપેલો છે ડેલ્ટા ટીએફ નથી આપ્યો પણ આપણે આપેલું છે ઠાર બિંદુ આપેલું છે. તો ડેલ્ટા ટીએફ બરાબર શું થઈ જશે? T0F માઇનસ ટીએફ. આ સૂત્ર આપણે ઠાર બિંદુ અવનયનમાં જોઈ ગયા હતા. શુદ્ધ પાણી હોય એનું ઠાર બિંદુ અને પછી દ્રાવણ બને ઠાર બિંદુમાં ઘટાડો થાય એટલે ટીએફ. બેની કિંમત મૂકીએ. T0F આપણે કેટલો પાણીનું ઠાર બિંદુ 273.15 અને ઠાર બિંદુ કેટલું છે દ્રાવણનું તો કે 271. બરાબર, બેનું બાદબાકી કરો એટલે થઈ જાય 2.15 કેલ્વિન. આ આપણને ઠાર બિંદુ અવનયન મળી ગયું છે. તો ઠાર બિંદુ અવનયનનું સૂત્ર છે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા એમ. હવે આપણે કેએફ ગોતવાનો છે તો કેએફ બરાબર કરતા તરીકે કરી નાખીએ, પણ એ પહેલાં આપણે હજી કિંમત આપણે મૂકીએ મોલાલિટીની. તો આને મૂકી શકીએ કેએફ ગુણ્યા મોલાલિટી. એટલે મોલાલિટીનું સૂત્ર શું છે? આ W2/M2 ગુણ્યા W1. આ કિંમત મૂકી દીધી. બરાબર, આપણે શું ગણતરી થઈ કે કેએફની ફટતર, કારણ કે મોલાલિટીની આ સૂત્ર વ્યાખ્યાઓ પરથી આ જે દ્રાવ્ય છે એનું દળ અને છેદમાં આ જે દ્રાવ્ય છે એનો આણ્વીય દળ અને આ દ્રાવક છે એનું દળ. કેએફને કરતા તરીકે કરી નાખો અને સાદુરૂપ આપી દો તો કેએફ કરતા તરીકે થાય. એટલે આ બધો લબાચો છે M2 ને લઈ જાઓ, ટીએફને નીચે લઈ આવો તો આ કેએફ બરાબર શું થશે? M2 કરતા આપણે કેએફ કરતા તરીકે કરો એટલે આ બધું ઉપર જશે. બરાબર, તો શું થઈ ગયું? ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 ના છેદમાં W2. બધાની કિંમત મૂકી દો. બરાબર, બધાની કિંમત મૂકી અને આપણે શું કરવાનું રહે? સાદુરૂપ દેવાનું થશે. ડેલ્ટા ટીએફ કેટલો છે? ડેલ્ટા ટીએફ 2.15. M2 કેટલું છે? 342. W1 કેટલું છે? W1 95 ના છેદમાં W2 એટલે 5. હવે આનું સાદુરૂપ આપશો, બરાબર, ત્રણે ગુણાકાર કરીને પછી ભાગાકાર કરશો એટલે કેએફ બરાબર જવાબ આવ્યો આપણો 13.97. બરાબર, 13.97 એકમ શું થયા? કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. રેડી, આ આપણને કેએફ આવી ગયો. એની મદદથી હવે આ જ કામ કેના માટે કરવાનું છે? ગ્લુકોઝ માટે. રેડી બાળકો, આ કેએફની કિંમત આપણે આવી ગઈ. બે છે એને પાણીમાં જ આપણે ઓગાળેલ, બે માટે દ્રાવક એક જ છે એટલે કેએફની કિંમત આ જ કિંમત આપણે કેના માટે લઈ શકશું? ગ્લુકોઝના દ્રાવણ માટે પણ લઈ શકશું. તો હવે આપણે આ જ ગણતરી ગ્લુકોઝના દ્રાવણ માટે કરીએ. તો ગ્લુકોઝના દ્રાવણ માટે એ 5% વાળું છે એટલે એમાંય આપણે ગ્લુકોઝના દ્રાવણ માટે W2 કેટલું થઈ જાય તો કે 5 ગ્રામ. બરાબર, ગ્લુકોઝના દ્રાવણ પર 5 ગ્રામ જ થશે અને ગ્લુકોઝના દ્રાવણમાં પાણી એટલું જ છે એટલે W1 બરાબર કેટલું થાય તો કે 95 ગ્રામ. રેડી, તો દ્રાવક છે એનો દળના કિલોગ્રામમાં રૂપાંતર કરો તો 0.095 કિલોગ્રામ. કારણ કે આપણે દ્રાવકનું દળ છે એ કિલોગ્રામમાં લેવું પડશે, જે મોલાલિટીના સૂત્રમાં લેવાનું છે. એટલે ગ્લુકોઝનું આણ્વીય દળ M2 C6H12O6 કિંમત મૂકશો એટલે શું મળશે? 180 ગ્રામ પ્રતિ મોલ. રેડી, તો સીધું હવે આ સૂત્ર છે એ જ સૂત્ર ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ. એમ એટલે વળી પછી તમે શું મૂકી શકશો? આ W2 ના છેદમાં M2 ગુણ્યા W1 બધાની કિંમત મૂકી દો અને આપણે આ વખતે શોધવાનું છે ડેલ્ટા ટીએફ એટલે કિંમત જ મૂકવાની રહી. કેએફ કેટલું હતું કે 13.97 ગુણ્યા W2 દ્રાવ્યનું દળ ગ્રામમાં કેટલું છે? દ્રાવ્યનું દળ ગ્રામમાં તો કે 5 ગ્રામ
ના છેદમાં M2 એટલે એનું આણ્વીય દળ કેટલું છે ગ્લુકોઝનું 180 અને W1 એટલે દ્રાવકનું દળ કિલોગ્રામમાં તો કેટલું થશે 0.095. હવે આનું બેનો ગુણાકાર અને આનું સાદુરૂપ આપવું એટલે તમારો જવાબ થાય એ શું આવશે ડેલ્ટા ટીએફ બરાબર ઠાર બિંદુ અવનયન આવશે 4.085 કેલ્વિન બરાબર. અને સેન્ટીગ્રેડમાં પૂછાય તો 273.15 5 કરવાનું તો જવાબ આવશે 269.07 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. આમ આપણે દાખલો ગણી શકીએ. રેડી.